હેલો ગાઈસ, વેલકમ ટુ બ્લેસે ઇન્સ્ટિટ્યૂટ. આપણું કાલે ગુણ વિધેયનું વિકલનનો ટોપિક પૂરો થયો અને કાલે મેં વાત કરી હતી એ પ્રમાણે આગળના લેક્ચરમાં કે હવે જે ટોપિક આવશે તે પ્રતિવિધેયનું વિકલન છે. પ્રતિવિધેયના વિકલનમાં તમારે જે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના દાખલા કરેલા છે, જે શરતોવાળા દાખલા છે, એ તમામ દાખલાઓ અહીંયા ગણવાના છે અને પછી જ એક સ્ટેપનું વિકલન છે, યાદ રાખજો. હવે કેટલાક દાખલામાં આપણને શરત આપી જ નથી, જ્યારે કેટલાક દાખલામાં શરત આપી હશે. શરત આપી ન હોય એ પ્રકારના દાખલામાં જો તમે ડાયરેક્ટ વિકલન કરો તો એ ખોટું નથી અને ધારીને વિકલન કરો તો એ ખોટું નથી. પણ જેમાં શરત છે એ પ્રકારના દાખલામાં આપણે કમ્પલસરી ધારીને વિકલન કરીશું. ધારીને વિકલન કરવું એટલે તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં મેં તમને સમજાવ્યું હતું કે પ્રતિવિધેયના ખૂણામાં જે સ્વરૂપ હોય ને એ સૂત્રનું જ કોઈક સ્વરૂપ હોય છે. સૂત્રને અનુરૂપ જ આપણે કંઈક ધારવું પડે. અહીંયા બી તમે x tan θ લેશો તો આ sin 2θ નું સૂત્ર છે. અહીંયા x tan θ લેશો તો આ tan 3θ નું સૂત્ર છે. હવે સૂત્ર જેનું છે એ જ વસ્તુ આપણે ધારવી પડે. અહીંયા કોઈ શરત નથી આપી. આ પ્રકારના દાખલામાં બે પ્રકારની શરતો આવશે, એક વિસ્તાર પ્રદેશનું પાલન અને બીજું છેદ 0 ના થતો હોય એવું. આ દાખલામાં તો શરત છે જ નહીં, મતલબ છેદ 0 તો નથી જ, તદ ઉપરાંત વિસ્તાર પ્રદેશનું પાલન થાય છે જે એવું આપણે સ્વીકારી લીધું છે, એટલે જવાબદારી આપણી ઉપર નાખી દીધી છે. અહીંયા આપણે કીધું કે આટલા પ્રદેશ પૂરતો જ બાબલો રમી રહ્યો છે, એટલે તમારે આની અંદર જ વિકલન કરવાનું છે. કેટલી જગ્યાએ છેદ 0 નથી થતો એવી શરત આપે તો આ દાખલો તમે ડાયરેક્ટ વિકલન કરી શકો છો. કેવી રીતે વિકલન કરીશું જુઓ. x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા ચલો y નું x ની સાપેક્ષે વિકલન. હવે આપણી મિસ્ટર x વાળી પદ્ધતિ. ભાઈ મિસ્ટર x નહીં આવડે તો સિસ્ટર x થઈ જશે, યાદ રાખજો. પછી મને કહેવા ના આવતા. બરાબર પ્રેક્ટિસ કરજો. આગળના જે મેં 3 કે 2 લેક્ચર મિસ્ટર x માટે લીધા છે, તમને એડિશનલ બી બહુ બધા सम्स કરાયા છે, મોર ધેન 25. સો પ્રેક્ટિસ કરજો. એ જ આપણું અસલી વિકલન છે, યાદ રાખજો. ચલો અહીંયાથી sin ઇન્વર્સ મિસ્ટર x નું વિકલિત, sin ઇન્વર્સ મિસ્ટર x નું વિકલિત 1/√1 માઈનસ મિસ્ટર x નો સ્ક્વેર into d by dx મિસ્ટર x. ભાઈ કોને મિસ્ટર x કીધું છે મેં? sin ઇન્વર્સ મિસ્ટર x. કોને કીધું છે? તો કે 2x/1 + x² ને. એટલે આ આપણો મિસ્ટર x થઈ ગયો. બરાબર યાદ રાખજો. હવે અહીંયા હું માત્ર સાદું રૂપ આપું છું અને અહીંયા વિકલન કરતા જઈશું. equal to 1/√1 minus 4x² upon 1 plus x² નો સ્ક્વેર into અહીંયા આવશે ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ ગુણ્યા અંશનું વિકલન 2x નું 2. હવે સમજાવવાનું ના હોય, માઈનસ અંશ ગુણ્યા છેદનું વિકલન 1 નું 0 અને x² નો 2x. હવે હું છેદના વર્ગમૂળમાંથી આ 1 + x² નો સ્ક્વેર લસા લઉં છું એટલે આની જોડે ગુણાશે, પછી આખાને છેદમાં આવશે, હું વર્ગમૂળની બહાર લઈશ એટલે આ વર્ગ જતો રહેશે, વળી તે છેદનો છેદ બનશે એટલે અંશમાં જશે, એટલે પછીનું સ્વરૂપ આવું છે. બરાબર ધ્યાન રાખજો. 1 + x² upon √1 + x² નો સ્ક્વેર માઈનસ 4x² into 1 + x² નો સ્ક્વેર અને અંદર ગુણો, so 2 plus 2x square
-4x², एक 1 + x² चल बचा तो क्या बचा इक्वल टू 1 હવે આનું સાદું રૂપ તમને આવડવું જોઈએ જો હું આનું વિસ્તરણ કરીશ a + b ના વર્ગની રીતે તો મધ્યમ પદ આવશે +2x² પાછળ -4x² છે +2x² - 4x² gives -2x² અને પછી હું એનું સાદું રૂપ આપું તો એ બીજું કશું જ નહીં પણ 1 - x² નો સ્ક્વેર થઈ જશે ઇન્ટુ 2x² - 4x², so it will be 2 - 2x² upon 1 + x². અંશમાંથી 2 કોમન નીકળે છે એટલે કૌંસમાં રહેશે 1 - x². હવે વિકલનના આ પ્રકારના દાખલામાં ખાસ યાદ રાખો મિત્રો, વર્ગમૂળમાં વર્ગ આવે તો તેનું વર્ગમૂળ દૂર કરવા માટે હંમેશા માનાંક લેવો. વર્ગમૂળમાં વર્ગ આવે તો તે દૂર કરવા માટે હંમેશા માનાંક લેવો. સો મોડ્યુલસ 1 - x² into 1 + x². એટલે અહીંયાથી હવે તમારી પાસે માનાંકના કારણે વિકલ્પો બનશે. એ વિકલ્પોની ચર્ચા કરવી છે કે ભાઈ x² નું મૂલ્ય 1 નથી, 1 થી મોટું છે, 1 થી નાનું છે અથવા 1 છે, બરાબર. એટલે તમારે અહીંયા 3 શરતોની ચર્ચા કરવાની છે. જોતા રહેજો, પરીક્ષામાં પૂછવા લાયક દાખલો, અગત્યનો દાખલો પણ કહી શકાય એની શરતોના કારણે. ચલો પહેલી અહીંયાથી જો x² < 1 તો 1 - x² > 0. હવે x² < 1 નું અર્થઘટન થાય -1 < x < 1 and that implies mod 1 - x² is 1 - x². આ શરત ખાસ યાદ રાખો. ધારો કે અહીંયા જો 1 - x² માં હું x² નું મૂલ્ય 1 લઉં ને તો છેદ 0 થાય. છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થાય. એટલે આપણે x² અને 1 વચ્ચે સંબંધ નક્કી કરવાનો છે. મેં લીધું x² નું મૂલ્ય 1 કરતા નાનું છે એટલે 1 મોટું છે. પછી આને આ બાજુ લઈ ગયો એટલે 1 - x² ધન થયું. એ ધન છે તો mod 1 - x² is 1 - x². હવે x² નું મૂલ્ય 1 થી નાનું ક્યારે હોય બરાબર યાદ રાખજો, જ્યારે -1 < x < 1 હોય. તો તમને કોઈ જગ્યાએ ખાલી આ જ લખેલું જોવા મળશે, આ નહીં મળે. મેં બંને વસ્તુ એટલે લખી છે કે ગમે ત્યાં ગમે તે આપેલું હોય તમને વાંધો આવે. શરતના બધા જરૂરી મુદ્દાઓ લખ્યા છે. કેટલાક લોકો ખાલી આ લખે પછી આ લખે સીધું એટલે ખબર ના પડે. સો મેં બધી જ વસ્તુ અહીંયા તમને બતાવી છે. તો હવે dy/dx શું થશે? therefore dy/dx આપણું આવું થશે dy/dx equal to ઉપર છે 2 into 1 - x². આ આપણે પછી લઈએ છીએ 2 into 1 - x² upon અહીંયાથી માનાંક દૂર કરીશું તો જવાબમાં કોઈ ફેર પડતો નથી, સ્વરૂપ એ જ રહેશે into 1 + x², 1 - x² ચલ બસા. so answer is 2 upon 1 + x². ક્લિયર પોઈન્ટ. પહેલો કેસ પૂરો થયો. સેકન્ડ કેસ જો x² < 1. હવે આનું અર્થઘટન શું થાય ખબર છે? અચ્છા, આનું ત્રીજું સ્વરૂપ આપું દોસ્તો, mod x < 1. કોઈ ચોપડીમાં આવું બી જોવા મળશે. મેં તમને બધું જ આપી દીધું, જે ભાવે ટેસ્ટ કરો, ખાઓ, પેટ ભરો. x² < 1 એનો મતલબ x < 1 or x < -1 એનું ત્રીજું સ્વરૂપ છે mod x < 1. બરાબર સમજો. હવે આવું છે, so that implies 1 - x² < 0 થશે. that implies mod 1 - x² will be -1 - x². સમજાણું કે નહીં? બરાબર. હવે dy/dx ને બોલાવો. so હવે dy/dx equal to 2 into 1 - x², 2 into 1 - x². આની જગ્યા આવશે -1 - x²,
माइनस 1 माइनस एक्स स्क्वायर इंटू 1 प्लस एक्स स्क्वायर, ये चल बसा, सो द आंसर विल बी -2 अपॉन 1 प्लस एक्स स्क्वायर, बराबर समझो। एंड इन द लास्ट जो x स्क्वायर इज इक्वल टू 1 જેને બીજી ભાષામાં કહેવાય x ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 1, જેને ત્રીજી ભાષામાં કહેવાય mod x ઇક્વલ ટુ 1, so that implies dy by dx ન મળે। કેમ? તો કે જો x સ્ક્વેર નું મૂલ્ય 1 લઈએ તો આ 0 થાય, એટલે કે છેદ 0 થાય, છેદ 0 તો પદ અવ્યાખ્યાયિત, અને માટે dy આ ન મળે તો આ ન મળે, એટલે dy by dx ન મળે। હવે બહુ જ અગત્યની વસ્તુ કહું, ચોપડી વાળાએ શું કર્યું છે? ચોપડી વાળાએ એક જ જવાબ આપ્યો છે, ખાલી આ જ। એમણે શું કર્યું છે? અહીંથી જ આ માનાંક લેવાના બદલે આને હું સમીકરણ નંબર 1 આપું તો તમારે પેપરમાં આ જ રીત કરવાની છે। ચોપડી વાળાને અહીંયા અનુલક્ષો તો તમે ગયા કામથી ચોપડી લખવા વાળા કદાચ 12-15 વર્ષના અનુભવી બી હોઈ શકે, એવું બની શકે છે। કેટલીક વખત એમનાથી પણ ભૂલો થતી હોય છે। ચોપડી કઈ ઉપરથી ઉતરી આવેલી નથી, આપણા જેવા સામાન્ય લોકોએ જ લખેલી છે, તો કોઈની બી ભૂલ થઈ શકે છે। હું પણ હોઈ શકું, અન્ય ટીચર પણ હોઈ શકે, તો આપણી જવાબદારી એ છે, મને ખબર છે તો મારે વિદ્યાર્થીઓને એમાં સમજાવવું, બરાબર। હવે ચોપડી વાળાએ શું કર્યું છે અહીંયા? સો જો એકોર્ડિંગ ટુ બુક, ચોપડી પ્રમાણે dy by dx equal to 2 into 1 minus x square, અહીંયા કશું જ કન્સિડર કર્યું નથી, અને આ પ્રતિવિધેયના દાખલા ખરેખર એક તો આ અને એની શરત, એના માનાંક અને શરત બે માટે જ ફેમસ છે, યાદ રાખજો। અહીંથી આને ટર્નિંગ કર્યું છે અને સીધો જવાબ આપ્યો છે, જે તમારે કરવાનું નથી, બરાબર। સો લખી લો એટલે આપણે લઈએ। જો દાખલા નંબર 10, હવે આમાં શરત આપી, મેં તમને સમજાવ્યું હતું એમ। શરત ના આપી હોય તો તમારે સીધું જ વિકલન કરવાનું, શરત આપી હોય તો શરતને અનુરૂપ ધારીને જ દાખલો કરવો, બિલકુલ ભૂલતા નહીં। હવે અહીંયા પ્રતિવિધેયના ખૂણામાં જે સ્વરૂપ આપ્યું છે એ કોઈ ચોક્કસ સૂત્ર જ હોય। હવે એ સૂત્ર કોનું છે એ આપણે નક્કી કરવાનું, તો આ સ્વરૂપ એને રંગરોગાન જોઈ અને આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આ tan 3 થીટા નું સૂત્ર છે। જો x બરાબર tan થીટા લેવામાં આવે તો સો x is equal to tan થીટા લેતા, x is equal to tan થીટા લેતા, જ્યાં આ પણ તમને ખબર છે કે જ્યારે જ્યારે આપણે ધારીએ છીએ ત્યારે ત્યારે તેના વિસ્તારમાં છે એવું બતાવવાનું, અને માટે તમે આની જગ્યાએ પ્રતિવિધેયમાં ફેરવી શકો, કારણ કે થીટા આપણે દાખલ કરેલો ચલ છે એટલે એને છેલ્લે તમારે રિમૂવ કરવો પડશે। આ તમામ કિંમતો ટેકાવતા y is equal to tan inverse, આખો પ્રતિવિધેયનો દાખલો અહીંયા ગણીશ દોસ્તો, આખો જે આપણે બીજા ચેપ્ટરમાં ગણ્યું હતું, પછી વિકલનનું કામ ચાલુ થશે। tan inverse 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta equal to tan inverse of tan 3 theta number 2। યાદ આવ્યું? ત્રીજું સમીકરણ પણ આવશે। જો પહેલામાં શું થયું તો કે સૂત્ર બનાવ્યું, બીજામાં શું થયું તો કે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં બનાવીશું, અને એના માટે ત્રીજું શરત પરથી આપણે એ સ્વરૂપ લઈશું। તો હવે ત્યારે ભાઈ હવે -1/√3 less than x less than 1/√3, x બરાબર tan થીટા ધાર્યું છે એટલે આખું વાતાવરણ tan મય બનાવવાનું। અચ્છા, tan ની કિંમત -1/√3 ક્યાં મળે? એના વિસ્તારમાં। તો હવે બધાને જ ખબર હશે કે -π/6 છે। x બરાબર tan થીટા આપણે ધારેલું છે, અને +1/√3 ઓબ્વિયસ π/6 મળશે। tan તો બધા જ ચરણોમાં વધતું વિધેય છે, પરિણામે
તમે વિધેય દૂર કરો કે વિધેય આપો, અસમતાનો સંબંધ બદલાવાનો નથી. So that implies minus pi by 6 less than theta less than pi by 6, but we are interested in 3 theta. So 3 theta બનાવવા માટે 3 વડે ગુણતા, કેટલા વડે? 3 વડે. So minus pi by 2 less than 3 theta less than pi by 2, that implies 3 theta belongs to open interval minus pi by 2 to pi by 2. તમને યાદ હોય તો આ જ દાખલો બીજા ચેપ્ટરમાં અહીંયા ઇક્વલ ટુ ની શરત સાથે આપ્યો છે, મેં તમને કરેક્શન કરાવડાવ્યું છે. તો બની શકે આવી નાની નાની ભૂલો પુસ્તકમાં થતી હોય છે. નંબર 3, 2 અને 3 પરથી સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, સાદું પ્રતિ જાય એટલે ખૂણો મુક્ત જાય. 2 અને 3 પરથી સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, માટે સાદું પ્રતિ જાય એટલે ખૂણો મુક્ત જાય. પણ આયું કેવી રીતે? તો આ શરત પરથી કે ભાઈ આપણો x અત્યારે અહીંયા રમી રહ્યો છે, એને સંગત આપણો આ જવાબ આવી રહ્યો છે. તો 2 અને 3 પરથી 2 અને 3 પરથી આપણે સીધું જ લખીશું y equal to 3 theta. પણ થીટો તો આપણે દાખલ કરેલો છે એટલે એને रिमूव करो. सो 3 tan inverse x कहां से लिखा? 1 પરથી. હવે આ સાદું રૂપ આવી ગયું. તો આ જે કહ્યું બધું પ્રતિવિધેયનું જ કામ છે, ત્રિકોણમિતિય. વિકલનનો તો અહીંયા કોઈ રોલ જ નથી. હવે વિકલન ચાલુ થયું તો તમે જુઓ કે દાખલો કહેવાય વિકલનનો, પણ હાવી કોણ છે? ત્રિકોણમિતિય પ્રતિવિધેય. હવે x ની સાપેક્ષે વિકલન કરતા એક જ સ્ટેપનું વિકલન dy by dx equal to 3 tan inverse Mr x નું વિકલન 1/1 plus Mr x નું square into dy by dx is the answer. So 3/1 plus x square x is the tingo. આપણો આન્સર સીધે સીધો આવી જાય છે. જુઓ, સો આ પ્રકારના દાખલામાં કહેવાય વિકલન, પણ વિકલન તો એક ચમચી જેટલું ના મળ્યું, કટોરો ભરીને આખું ત્રિકોણમિતિય પ્રતિવિધેય મળ્યું. સો પ્લીઝ રાઇટ ડાઉન. આગળ જઈએ. દાખલા નંબર 11, એમાં પણ શરત આપી છે. યાદ રાખજો કે જે પ્રતિવિધેયમાં દાખલા પૂછે છે ને એના કરતા અહીં વધારે છે આ પ્રકારના. તો એવું ઊંધું બી થઈ શકે કે અહીંનો દાખલો ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં તમને પૂછે, ખાલી dy by dx લાવવાનું ના કે આવા દાખલા આટલા વધારે જેટલા અહીંયા આપે છે એટલા બીજા ચેપ્ટરમાં નથી. જોજો, તો એવું બની શકે. તમે એવું નહીં માનતા કે પ્રતિવિધેયના દાખલા અહીંયા, એવું બી બને કે અહીંનો દાખલો તો અહીંયા પૂછી શકાય. રાઈટ? ચલો અહીંયા ફરીથી શરત છે એટલે આપણે ધારીને દાખલો કરીશું. કોઈ એવો નિયમ નથી કે આવું જ કરવું, પણ આ સરળમાં સરળ રસ્તો છે. એટલે મહેરબાની કરીને ઓછા સમયમાં વધારે માર્ક લાવવા માટે જ્યારે આપણે કંઈક એવું સમજવું કરવું હોય તો ટીચર પર વિશ્વાસ રાખી અને જે કે એ કરવું. કારણ કે અમે આટલા વર્ષોથી એકનું એક ધોરણ ભણાવતા હોઈએ એટલે એટલો તો આઈડિયા આવી ગયો હોય કે ભાઈ આમાં આ સારું છે, બાળકો માટે આ સારું છે. તો શરત નથી તો જેમ મેં તમને પેલો 9મો દાખલો કરાયો તો એમ ડાયરેક્ટ વિકલન કરો. જો શરત છે તો ધારીને શરતની ચર્ચા કરીને જવાબ લાવો. અહીં આપણે ધારીશું. શું ધારીએ? તો cos ઇન્વર્સ ના ખૂણામાં cos નું સૂત્ર બને ઓબ્વિયસ x બરાબર tan થીટા. સૂત્ર જોઈને જ હવે તમને ખબર પડવી જોઈએ. સો x tan થીટા લેતા જ્યાં થીટા belongs to open interval minus pi by 2 to pi by 2 અને therefore tan inverse x equal to theta is number 1. એની એ જ રીત જે બીજા ચેપ્ટરમાં કરતા હતા એટલે અત્યારે આપણે એક સાથે બે ચેપ્ટર ચાલી રહ્યા છે, બીજું અને પાંચમું. યાદ રાખજો. ફરીથી વાક્યમાં તો અહીંયા મૂકતા therefore y is equal to cos inverse of 1 minus x square upon 1 plus x, x ની કિંમત મૂકતા cos inverse of 1 minus tan square theta
अपॉन 1 प्लस tan स्क्वेर थीटा જે cos 2 થીટા નું સૂત્ર છે સો ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ cos 2 થીટા નંબર 2 હવે સાદા ખૂણો પ્રતિના વિસ્તારમાં લાવવાનો છે નિજવાર એના માટે શરત બોલાવો એના માટે શરત બોલાવો હવે ક્યારે ભાઈ હવે 0 લેસ ધેન x લેસ ધેન 1 ભાઈ વાત ધાર્યું છે tan એટલે વાતાવરણ tan મય બનાવજો cos ની ચર્ચા કરીએ છે પણ ધાર્યું છે tan એટલે અહીંયા બધું tan મય વાતાવરણ ધ્યાન રાખજો વાતાવરણ બદલાઈ ગયું ને તો તમે ગયા કામથી મિસ્ટર માંથી સિસ્ટર x માં જતા રહેશો तो एटमॉस्फेयर हम बनाएंगे tan में चलो tan નું મૂલ્ય 0 ક્યાં મળે ભાઈ tan 0 x बराबर tan थीटा ધારેલું છે 1 कहां मिलेगा π/4 पे मिलेगा આ બધું તમને ખબર છે ભાઈ તમે બધા માસ્ટર બ્લાસ્ટર થઈ ગયા છો હવે એટલે આ બધી વસ્તુ પર મારે બહુ ફોકસ કરવાનું ના હોય આપણે તો ઘણા આગળ નીકળી ગયા છીએ tan બધા જ ચરણમાં વધતું વિધેય છે આથી વિધેય દૂર કરો કે આપો असमता बदलશે આપણને રસ છે 2 થીટામાં 2 થીટામાં બે વડે લેસ ધેન π/2 તો તમે આમ પણ લખી શકો છો ધેટ ઇમ્પ્લાઇઝ 2 થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 હવે ભાઈ 2 થીટા કયા ખૂણામાં છે cos ના તો cos ઇનવર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ એટલે જાન નીકળી ક્યાંથી ને ગઈ ક્યાંક બીજે જ્યાંથી નીકળે ત્યાંની ત્યાં જાન કોઈ દિવસ જાય નહીં તો જાન નીકળી tan માંથી ને આવી cos માં યાદ રાખજો સાદાનો ખૂણો પ્રતિ cos ઇનવર્સ ના વિસ્તારમાં વાતાવરણ બનાવ્યું tan મય પણ પલટી ખાઈને થઈ ગયું cos મય સો cos નો વિસ્તાર છે which is subset of close interval 0 to π એટલે આ ગરબડ ના થાય તેનું ધ્યાન રાખજો આમ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે માટે સાદો પ્રતિ જાય ને ખૂણો મુક્તો જાય આમ 2 અને 3 પરથી એની એ જ રીત બધામાં 2 અને 3 પરથી y is equal to 2 theta પરથી 2 તો આપણો છે that implies y is equal to 2 tan inverse x આएगा ધ્યાન રાખના જો બધું મિક્સ માં ચાલે છે ક્યારે cos ક્યારે tan કચ tan યાદ રાખજો ભાઈ હવે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to 2 into 1 upon 1 plus x square so 2 upon 1 plus x square is our tingo answer so લખો ભાઈ આગળ જઈએ લખો જો મિત્રો દાખલા નંબર 12 માં તમને જે રકમ આપી છે એમાં જે 11 માં cos ઇનવર્સ ના ખૂણામાં સ્વરૂપ હતું એ જ સ્વરૂપ અહીંયા તમને આપ્યું છે मतलब શું થયો કે જો હું x બરાબર tan થીટા ધારીશ ને તો આ બનશે cos 2 થીટા નું સૂત્ર એવું ત્યાં પણ ઊંધો કરીને આપ્યું છે કે જો અહીંયા તમે x બરાબર tan થીટા ધારશો ને તો આ sin 2 થીટા નું સૂત્ર બનશે એટલે રકમ ખોટી નથી થોડો એક સ્ટેપ આગળ ટ્વિસ્ટ કરીને આપેલો દાખલો છે યાદ રાખજો સો દાખલા નંબર 12 આ કરાવું છું આ તમને આવડી જશે હોમવર્ક માં આપીશ બંનેમાં શરતો છે એટલે દાખલો ધારીને કરીશું સો x is equal to tan theta લેતા જ્યાં theta belongs to open interval minus π/2 to π/2 and therefore tan inverse x equal to theta બધો જ એનું એ જ પ્રિન્ટ થતું હોય એવું લાગે રાઈટ ચલો કિંમતો મૂકતા that implies y is equal to sin inverse of 1 minus tan square theta upon 1 plus tan square theta equal to sin inverse of આ કોનું સૂત્ર થયું ભાઈઓ આ થયું cos 2 થીટા નું સૂત્ર હવે sin ઇનવર્સ ના ખૂણામાં cos છે તો બાત જમેગી નહીં या तो અહીંયા cos છે તો cos ઇનવર્સ લાવો या तो અહીંયા sin ઇનવર્સ છે તો sin લાવો તો તમને યાદ હોય તો sin ઇનવર્સ x બરાબર π/2 cos ઇનવર્સ x લખાય એ સૂત્રનો ઉપયોગ કરું છું ઇક્વલ ટુ
पाई बाय 2 माइनस cos इनवर्स ऑफ cos 2 थीटा કયું સૂત્ર લગાવ્યું ખબર છે sin इनवर्स x इक्वल टू पाई बाय 2 माइनस cos इनवर्स x જે કોટી પ્રતિવિધેયના સૂત્રો છે ને આને તમે આ બાજુ લાવો તો cos इनवर्स x sin इनवर्स x is pi by 2 આ આપણે જાણીએ છીએ તો મેં cos इनवर्स ને આ બાજુ લીધું એટલે sin इनवर्स x is pi by 2 minus cos इनवर्स x રાઈટ હવે અહીંયા સાદાના ખૂણામાં પ્રતિ આવી ગયું છે એટલે સાદાનો ખૂણો જો પ્રતિના વિસ્તારમાં હશે તો જ સાદું પ્રતિ જશે એની આપણે ચર્ચા કરવી છે એના માટે વાતાવરણ આપણે cosમય તો શરતને બોલાવો હવે 0 સોરી વાતાવરણ cosમય નહીં ધાર્યું છે tan એટલે વાતાવરણ આવશે tanમય યાદ રાખજો ભાઈ સો બધી કિંમતો tan ની મૂકવાની છે સો ધેટ ઇમ્પ્લાઇઝ tan 0 less than x is equal to tan theta less than tan pi by 4 આપે 1 so that implies tan બધા ચરણમાં વધતું વિધેય છે આથી અસમતાનો સંબંધ બદલાશે નહીં જાણે એની એ જ વાતો ચાલતી હોય 0 less than theta less than pi by 4 પણ આપણે ઇન્ટરેસ્ટેડ છે સોરી 2 થીટા માં સો 2 વડે ગુણતા 0 less than 2 theta less than pi by 2 that implies હું આને આમ લખી શકું 2 theta belongs to open interval 0 to pi by 2 which is subset of સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં cos ઇનવર્સ ના વિસ્તારમાં આગળના દાખલામાં થયું એવું જો બધું ભેગું ના થઈ જાય અહીંયા શરૂઆત થઈ tan થી એન્ડ આયો cos પર જાન ક્યાંથી નીકળીને ક્યાંક ગઈ યાદ રાખજો જાન જ્યાંથી નીકળે ત્યાં ને ત્યાં ક્યારે પાછી જાય નહીં હા પ્રક્રિયા પતી ગયા પછી જાય તો હજી પ્રક્રિયા ચાલુ છે પ્રક્રિયા પતી નથી નંબર 3 2 અને 3 પરથી 2 અને 3 પરથી y is equal to આ પાઈ બાય 2 એમનું એમ રહેશે સાદું પ્રતીક ગયું અને ખૂણો મેલતું ગયું એક પરથી પાછું આપણે tan ઇનવર્સ x થી કહીશું માટે y is equal to પાઈ બાય 2 minus 2 tan ઇનવર્સ x હવે x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx pi by 2 અચળ છે 0 minus 2 upon 2 into 1 plus x square so final answer is minus 2 upon 1 plus x square is our tango clear point done okay so એક્ઝેક્ટ આ દાખલો આવે છે અહીંયા તમે x બરાબર tan થીટા ધારશો એટલે sin 2 થીટા નું સૂત્ર બનશે અહીંયા આ બે અદલ બદલ થશે રાઈટ સો પ્લીઝ રાઇટ ડાઉન આપણે જઈએ દાખલા નંબર 14 બહુ જ બઢિયા દાખલો શું ધારવું એ પણ તમારે નક્કી કરવાનું છે કોનું સૂત્ર છે પહેલી જ વખત આવ્યું છે એટલે સ્વરૂપમાં ભૂલ પડવાની શક્યતા પણ તમને સમજાવી દઉં કે જો હું x ની જગ્યાએ sin થીટા ધારું ને તો 1 sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર નું વર્ગમૂળ cos એટલે 2 sin cos એટલે sin 2 થીટા નું સૂત્ર બનશે જે sin ઇનવર્સ ના ખૂણામાં છે આપણું કામ આસાન થશે સો ટેકિંગ x is equal to sin theta x is equal to sin theta લેતા હવે મારે એને પ્રતિમાં ફેરવવું હોય તો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોવો જોઈએ જ્યાં થીટા belongs to close interval minus pi by 2 to pi by 2 આપણે જાણીએ છીએ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે માટે સાદાનું પ્રતિમાં રૂપાંતર થાય આ બધી જ પ્રક્રિયા હવે તમારા માટે ડાબા હાથની થઈ ગઈ ડાબા હાથની એટલે સમજણ પડવી જોઈએ કે જે કામ બહુ આસાનીથી કરી શકતા હોય સવારે વહેલા ઉઠીને ત્યારથી એ ડાબા હાથનું કામ કહેવાય સો તમે ડાબા હાથથી આ બધું કરી શકો છો તમામ કિંમતો ટીકાવતા therefore y is equal to sin inverse of 2 sin theta into under root 1 minus sin square theta equal to sin inverse of 2
sin થીટા 1 માઈનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર નું વર્ગમૂળ છે cos. આ થયું sin 2 થીટા નું સૂત્ર. જો ભાઈ જે જોઈતું હોય એ જ બધું એની જાતે જ આવતું થાય છે, મતલબ આમાં કોઈ મજૂરી નથી. થોડી બુદ્ધિ વાપરો એટલે તમારી ટ્રેન પાટા પર સડસડાટ ચાલે. ઇટ ઇઝ નોટ કાર, ઇટ ઇઝ લાઈક ટ્રેન. ટ્રેનમાં બી તમારે વળાવવાનું કે ખાલી બ્રેક મારો ને એક્સિલેટર, બરાબર એવું જ અહીંયા ચાલી રહ્યું છે. હવે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોવો જોઈએ, એના માટે કોઈ શરત આપી છે. ચલ ત્યાંથી સ્ટાર્ટ કરીએ. હવે ક્યારે અચ્છા ધાર્યું શું છે? સાઈન. સાઈન જ ધાર્યું છે એટલે વાતાવરણ સાઈનમય. ચલ હવે -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. તમામ કિંમતો સાઈન ની ટીકાવાની છે. સાઈન ક્યાં આગળ 1/√2 આપે π/4a, પણ ઋણ છે એટલે ચોથા ચલમાં લેસ ધેન x બરાબર sin થીટા ધારેલું છે લેસ ધેન sin π/4. ભાઈ -π/4 થી π/4 એટલે પહેલું અને ચોથું ચરણ, આ બંનેમાં sin વધતું વિધેય છે, પરિણામે અસમતાનો સંબંધ બદલાશે નહીં. So that implies -π/4 less than theta less than π/4. આપણે રસ રાખીએ છીએ 2 થીટા માં. So that implies -π/2 less than 2 theta less than π/2. That implies 2 theta belongs to open interval -π/2 to π/2 અને જે વિસ્તારમાં છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં. આમ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે માટે સાદું પ્રતિ જાય ને ખૂણો મુકતું જાય. સો 2 અને 3 પરથી y is equal to 2 theta. That implies y is equal to 2. શું ધાર્યું છે? sin inverse x. सॉरी कहां से लिखा? 1 पर से x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to 2 into 1/√1 minus x square is 2/√1 minus x square is चिन्हांसा. લખો ભાઈ લખો. 15મો દાખલો ईद का चांद आया है. આપણે જાણીએ છીએ કે sec અને cosec બહુ સરવાળ વિધેયો છે, ભાગ્યે જ દેખાય. જો છે ક્યારે આવ્યું sec inverse, કોઈ ધક્કો મારી મોકલે ને ત્યારે આવે, અને આવે એવું જ સીધું ટાટા કરીને જતું રહે. જો આવ્યું એવું જ આપણે હમણાં ટાટા કરશું. એ જોતા રહેજો ભાઈ, જોતા રહેજો. ગયો કઈ સૂત્ર લગાડ્યું આપણે? વ્યસ્ત વિધેય કે sec inverse x that is cos inverse 1/x. આ સ્વરૂપ છે એટલે આપણું કામ અહીંયાથી આસાન થશે. હવે હું x બરાબર શું ધારું તો આ cos inverse ના ખૂણામાં cos આવે. બધાને ખબર છે cos is boss in trigonometry, એટલે એની પાસે તો બધા સૂત્ર હોય. જો x બરાબર cos લઉં ને તો 2 cos square minus 1 એ cos 2 theta નું સૂત્ર છે. so taking x is equal to cos theta, જ્યાં theta belongs to close interval 0 to pi, માટે આપણે લખી શકીએ cos inverse x is theta. એની એ જ પ્રોસેસ, કોઈ ચેન્જ નહીં, રાઈટ? તમામ કિંમતો ટીકાવતા y is equal to cos inverse of 2 cos square theta minus 1 equal to cos inverse of cos 2 theta number 2. બધું એનું છે. જુઓ ભાઈ કોઈ ચેન્જ નહીં. હવે ધારો એટલે વાતાવરણ બનાવો. કોનામાં? તો તમે શું ધાર્યું છે? cos માં બનાવો. ચલો બોલાવો શરતને. શરત ના હોય તો ડાયરેક્ટ, અન્યથા શરત પ્રમાણે. સો 0 લેસ ધેન x. વાતાવરણ બનાવો છે cos માં, તો cos ના મૂલ્યો ટીકાવો. ભાઈ cos 0 ક્યાં આપે? π/2. x શું ધાર્યું છે? cos 1/√2 ક્યાં આપે? π/4a. π/2 થી π/4
π/2 થી π/4 આ છે π/2 આ છે π/4 એટલે આટલાની વાત છે પહેલું ચરણ છે પહેલા ચરણમાં cos घटिंग sin વધિંગ और cos घटिंग અસમતાનો સંબંધ બદલાશે હું વિધેય દૂર કરીશ તો અસમતાનો સંબંધ ચોક્કસ બદલાશે હું આને ગોઠવીને લખું so π/4 less than theta less than π/2 પણ આપણને sec 2 theta માં બે વડે ગુણતા π/2 less than 2 theta less than pi that implies 2 theta belongs to open interval π/2 to pi which is subset of closed interval 0 to pi જે cos inverse નો વિસ્તાર છે આમ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે સો 2 અને 3 પરથી 2 અને 3 પરથી y is equal to चला रे गया to theta so y is equal to therefore 2 cos inverse x कहां से लिखा एक पर थी x ની સાપેક્ષે વિકલન કરતા હવે બધાને ખબર પડવી જોઈએ dy by dx equal to 2 cos inverse નું છે -1 upon under root 1 minus x square so -2 upon under root 1 minus x square is our income so આજે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે પ્રતિવિધેયના બધા જ દાખલા આપણા અહીંયા પૂરા થઈ ગયા એટલે આવતા લેક્ચરમાં આપણું કામ ચાલુ થશે ઘાતાંકી અને લઘુગણકી વિધેય ખૂબ જ અગત્યનો ટોપિક છે થોડો ડિફિકલ્ટ પણ છે ના આવડે એવો નથી પણ એમાં થોડુંક આપણે કામ વધારે કરવું પડશે તો આટલા દાખલા તમારા માટે આજે હોમવર્કના છે લખી લો ક્લાસ વર્કમાં એક વખત હોમવર્કમાં બે વખત ઓકે સી યુ બાય બાય